દેશ માટે અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં રમનાર અને હવે જાપાનમાં યોજાનારી પેરા એશિયન ગેમ્સ માટે પસંદગી પામેલા ગુજરાતના એકમાત્ર બ્લાઇન્ડ ફૂટબોલર વિષ્ણુભા તેજુભા વાઘેલાનો સંઘર્ષ આજે પણ યથાવત છે। દેશનું ગૌરવ વધારનારા ખેલાડી અને તેના પરિવારનું આર્થિક સ્થિતિ અત્યંત કફોડી છે। પ્રોફેશનલ કોચથી લઈને જરૂરી સ્પોર્ટ્સ કિટ અને ડાયટ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે તેઓ સંઘર્ષ વચ્ચે પ્રેક્ટિસ કરી રહ્યા છે। 100% દ્રષ્ટિહીન હોવા છતાં પોતાના આત્મવિશ્વાસ અને મહેનતના બળે વિષ્ણુભા તેજુભા વાઘેલાએ ભારતીય બ્લાઇન્ડ ફૂટબોલ ટીમમાં સ્થાન મેળવ્યું છે। તેઓ અત્યાર સુધી અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે। તાજેતરમાં તેમની જાપાનમાં નાગોયા શહેરમાં આગામી 16 થી 24 ઓક્ટોબર દરમિયાન યોજાનારી પેરા એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાં પસંદગી થઈ છે। આ સ્પર્ધામાં ભાગ લેનારા તેઓ ગુજરાતના એકમાત્ર ખેલાડી છે, પરંતુ દેશ માટે રમતા આ ખેલાડીની વાસ્તવિક સ્થિતિ ખૂબ જ કફોડી છે। તેમના માતા પિતા ખેતી અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। ગામની બહાર આવેલા સામાન્ય અને જર્જરિત મકાનમાં સમગ્ર સંયુક્ત પરિવાર રહે છે। બ્લાઇન્ડ ફૂટબોલ અત્યંત પડકારજનક રમત હોવાથી તેમાં ઈજાનો પણ ખતરો વધુ થઈ શકે છે। ખેલાડીઓ માટે ખાસ પ્રકારના બોલ, કીટ અને સુરક્ષા સાધનો જરૂરી હોય છે। આ તમામ માટે દર મહિને અંદાજે 40,000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે। વિષ્ણુભાનું માનવું છે કે જો સરકાર, રમતગમત સંસ્થાઓ અને સમાજ તરફથી યોગ્ય સુવિધા અને સહયોગ મળે તો તેઓ માત્ર દેશ માટે વધુ સારું પ્રદર્શન જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને મેડલ પણ અપાવી શકે છે। ચિનુભા ગોમવાડા, મારા દીકરાનું નામ વિષ્ણુભા, ફૂટબોલ રમે છે, મને બહુ ગમે છે। ભારતીય સરકારને, ગુજરાતની સરકારને એમ કહેવા માગું છું કે એને જે સાધન જોવે છે એ પણ સરકાર આપે અને આગળ કોમ વધારે ખૂબ ખૂબ લાભ એને આપે। ધન્યવાદ ધન્યવાદ। નમસ્કાર, મારું નામ વિષ્ણુભા તેજુભા વાઘેલા છે અને હું પોતે અત્યારે 100% બ્લાઇન્ડ છું। હું પોતે ઇન્ડિયા ટીમ બ્લાઇન્ડ ફૂટબોલમાં રમું છું અને પેરા એશિયન ગેમ સિલેક્શનમાં જે મારું સિલેક્ટ થયું છે ઇન્ડિયા ટીમમાં, અને અમારું જે સિલેક્શન કેમ્પ હતો જ્યારે દિલ્હીમાં 25 મેથી 27 મે સુધી થયો હતો અને એમાં ટોપ 8માં મારું નામ આવ્યું। અને અત્યારે અમે લોકો ઓગસ્ટ અને સપ્ટેમ્બર અમારી 2 મહિના પ્રેક્ટિસ થશે, આખી ઇન્ડિયા ટીમનો કેમ્પ હશે અને એના પછી ઓક્ટોબર 16 થી ઓક્ટોબર 24, 2026માં જાપાન નાગોયા ખાતે અમારી પેરા એશિયન ગેમ ટુર્નામેન્ટ થવાની છે। અને ઇન્ડિયા ટીમ બ્લાઇન્ડ ફૂટબોલમાં ગુજરાતમાંથી હું એક માત્ર સિલેક્ટ થયો છું અને ગુજરાત ગણો કે પછી સાઉથ વેસ્ટ જે ઝોન છે એ ઝોનમાંથી એક જ માત્ર પ્લેયર સિલેક્ટ થયો છું। અને મારું ફેમિલી વિશે વાત કરું તો હું પોતે મારા ફેમિલીમાંથી હું એક જ બ્લાઇન્ડ છું અને મારી 4 બહેનો છે, નાનો એક ભાઈ છે, મમ્મી, પપ્પા અને દાદી। એ મારા પપ્પા ખેતી કરે છે ગામડામાં અને મારા મમ્મી હાઉસવાઈફ છે અને મારા દાદીને બધા ઘરે મારા પપ્પા સાથે કામનો સહયોગ આપે છે। અને બીજી વસ્તુ, અમારી જે વાત કરીએ બ્લાઇન્ડ ફૂટબોલની, તો મારી જોડે ઘણા બધા પ્લેયર છે, સમથિંગ 15-20 પ્લેયર છે બ્લાઇન્ડ ફૂટબોલના। ગુજરાત ટીમમાં હું કોચિંગ પણ કરું છું। હું પોતે સેલ્ફ શીખ્યો છું, પોતે મારી જાતે શીખ્યો છું। 2017થી મેં ચાલુ કર્યું હતું બ્લાઇન્ડ ફૂટબોલનું અને મારો પ્રોપર જે ઓફિશિયલ કોચ છે નહીં મારી પાસે, અને આજ સુધી મેં જાતે સેલ્ફ અલગ અલગ જગ્યાથી માહિતી લઈ અને હું પ્રેક્ટિસ કરી અને પછી 2021થી મેં સાથે સાથે સેલ્ફ કોચિંગ પણ ચાલુ કર્યું, કારણ કે મારા માટે એક બ્લાઇન્ડ માટે ડિફિકલ્ટ હતું પણ છતાંય મેં ચાલુ કર્યું અને અત્યારે ગર્લ્સ અને બોયઝ બંનેની ગુજરાત ટીમ છે અને સારું એવું પરફોર્મન્સ આપે છે। ઓલમોસ્ટ 2nd, 3rd અને 1st નંબર ઉપર હંમેશા પરફોર્મન્સ આપતી હોય છે ટીમ, નેશનલમાં પણ। અને અમારે જે આપ સૌના તરફથી એક જે હેલ્પની જરૂર છે, બ્લાઇન્ડ ફૂટબોલમાં બહુ ડિફિકલ્ટ ગેમ છે, ઇન્જરીવાળી ગેમ છે, કારણ કે સાઇટેડ વ્યક્તિને જો એટલી બધી ઇન્જરી થાય તો બ્લાઇન્ડને બહુ જ ઇન્જરી થાય। તો એમાં અમારે જે બહુ જરૂર પડે છે, અમારી કીટ બ્લાઇન્ડ ફૂટબોલની, જો શૂઝ આખે અલગ આવે, પછી જે બ્લાઇન્ડ ફૂટબોલનો બોલ આવે એ પણ અલગ આવે છે, તો એની પણ જરૂર પડે। એ બધા આ જે વસ્તુ અલગ એક આખી જે અલગ મળતી હોય બધા બ્લાઇન્ડ માટે સ્પેશિયલી, તો એ થોડી વધારે કોસ્ટ એની વધારે હોય છે, તો એની પણ બહુ સખત જરૂર પડતી હોય છે। અને આવા 15-20 પ્લેયરોને માટે પણ જે બધાની પર્સનલ અલગ અલગ વસ્તુ લાવવાની હોય, એમની પોતાની સેફટી, શૂઝ, આ બધી વસ્તુની જરૂર પડતી હોય। અને અઠવાડિયામાં એકાદ વાર 2 દિવસ સ્વિમિંગ પુલની પણ જરૂર પડતી હોય છે, જીમની જરૂર પડતી હોય છે, ડાયટની જરૂર પડતી હોય છે, આ બધી વસ્તુની જરૂર પડતી હોય છે। તો એ બધી વસ્તુને જરૂર માટે આપ સૌને હું વિનંતી કરું છું અને ગુજરાત સરકાર અને આપણી ભારતીય સરકારને પણ વિનંતી કરું છું કે એ અવેરનેસ લાવે અને આમાં
સહયોગ આપે, કારણ કે બહુ સખત જરૂર પડે છે. અમારી બ્લાઇન્ડ ફૂટબોલ જે ગ્રાઉન્ડની જરૂર હતી એ તો મારા અંજન મંડળે અત્યારે જે બનાવી આપ્યું છે આખું, અમે જે અત્યારે જે જગ્યા હું વિડીયોમાં જે વાત કરી રહ્યો છું એ ગ્રાઉન્ડ બ્લાઇન્ડ ફૂટબોલ માટે સ્પેશિયલી બનાવ્યું છે. પણ એના સિવાય જે બીજી બેઝિક જરૂર પડતી હોય નાની મોટી તો બહુ જરૂર પડે છે. ઓલમોસ્ટ અમારે મહિનામાં 40-50 હજારનો ખર્ચની જરૂર પડતી હોય, પણ એ બહુ મુશ્કેલી પડે છે. જે મેં વાત કરી જે ખર્ચા બાબતે, તો મહિનામાં અમારે લગભગ 40,000 થી 50,000 ખર્ચો થતો હોય છે, જે અમે લોકો જાતે અફોર્ડ નથી કરી શકતા, કારણ કે બ્લાઇન્ડ વ્યક્તિ ઓલમોસ્ટ બહુ સારી કન્ડિશનમાંથી નથી આવતા. તો સરકાર જે અમને પ્રાઇમરી સગવડ આપે છે અમુક વસ્તુની, પણ જે વધારે બેઝિક જે પર્સનલી વારંવાર જે રોજિંદા વસ્તુની જે જરૂર પડતી હોય ગેમની અંદર, ગ્રાઉન્ડની અંદર, તો એ અમે અફોર્ડ નથી કરી શકતા ને એ બહુ અમારા માટે વધારે કોસ્ટ છે. તો જે બીજી આ જે વસ્તુ છે એ આપ સૌને વિનંતી કરું છું કે જો એ સરકાર પ્રાઇમરી સગવડ કરે છે તો એના સિવાય પણ જે બીજી જે જરૂર છે એ તમે લોકો આપ સૌ જેટલા પણ જ્યાં સુધી વિડીયો પહોંચે એ બધાને વિનંતી કરું છું કે આ જે વસ્તુની જરૂર પડે તો આપ સૌ પણ આગળ આવો અને સપોર્ટ કરો, કારણ કે જો આપનો સહયોગ હશે અને આપનો સપોર્ટ હશે તો 100% જેવો બ્લાઇન્ડ ફૂટબોલ કે પછી બ્લાઇન્ડ પેરા જે ગેમ છે એશિયન ગેમમાં કે ઘણી બધી જે અલગ અલગ ગેમો છે એમાં જે પરફોર્મન્સ આપી રહ્યા છે અત્યારે એના કરતાં પણ વધારે આવશે, એના કરતાં પણ પરફોર્મન્સ સારું વધારે આવશે અને એવોર્ડ આવશે, મેડલ આવશે અને આપણા ભારતનું નામ અને આપણા ગુજરાતનું નામ પણ રોશન થશે. તો આપ સૌને હું નમ્ર વિનંતી કરું છું બે હાથ જોડીને કે આપ સૌ લોકો આવો અને સહયોગ કરો. નમસ્તે, મારું નામ મહેન્દ્રસિંહ ઝાલા છે. હું અહીંયા અંધજન મંડળમાં છેલ્લા 14 વર્ષથી જોબ કરું છું અને આપણે જે જગ્યાએ ઊભા છીએ એ રિસન્ટલી હમણાં નવું જ ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવ્યું છે, જેનો ખર્ચો અંધજન મંડળે ઉપાડ્યો છે. અને આજે પણ પ્લેયરો છે જે બ્લાઇન્ડ પ્લેયરો છે જે બ્લાઇન્ડ ફૂટબોલ રમે છે અને એમની મહેનત દિવસમાં 8 થી 10 કલાકની મહેનત છે. બધા પ્લેયરો ખૂબ સરસ મહેનત કરે છે અને જો સરકાર અને લોકો તરફથી સારો પ્રતિસાદ મળે અને એમની જે બેઝિક જરૂરિયાત વિષ્ણુભાઈએ જણાવી એવી રીતના ખાલી એક જ વાત કરું તો એમના જે શૂઝ છે એ બહુ કોસ્ટલી છે, જે 6 થી 8 હજારની આસપાસ આવે છે. તો એમને તો સરકારને વાત કરી એવી રીતના હું અમદાવાદની જનતાને અને અલગ અલગ NGOને પણ કહેવા માગીશ કે એટલીસ્ટ આખી ટીમનો નહીં પણ ખાલી એક સંસ્થા કે એક વ્યક્તિ એક પ્લેયર માટેની જવાબદારી પણ લઈ શકે તો બહુ સારું છે અને એમના માટે ઉપયોગી થઈ શકે એમ છે. અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ.